નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કુલ 9,800 કરતાં વધારે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી ગત ઓગસ્ટ મહિનામાં બહાર પાડવામાં આવી હતી તે તેના અંતિમ ચરણમાં હવે પહોંચી ગઈ છે. આગામી સમયમાં તમામ જે બહેનો છે તમામ જિલ્લાના તમામ ગામોમાં કે જેઓ પ્રોવિઝનલ ફર્સ્ટમાં જેમનું સિલેક્શન થઈ ગયું છે, જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે અને જેમને પરિશિષ્ટ 7 પ્રમાણેનો જે છે તે ઓર્ડર પણ આપી દેવામાં, નિમણૂક પત્ર આપી દેવામાં આવે છે, તેવા તમામ બહેનોને જે છે તે હવે ટૂંક જ સમયમાં ગાંધીનગરથી નવા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે જે છે તે ટૂંક જ સમયમાં વર્ક ઓર્ડર એટલે કે નોકરીના ઓર્ડર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આ ભરતી પ્રક્રિયાને લઈ અને હાલમાં જે લેટેસ્ટ અપડેટ્સ પ્રાપ્ત થયા છે તે શું છે, ક્યાં સુધીમાં તમામ જે ગામના સિલેક્ટ થયેલા કાર્યકર તેડાગર બહેનોને જે છે તે ઓર્ડર મળી જશે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હાલમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા છે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગત 30 ઓગસ્ટ 2025 સુધીમાં જે કર્મચારી બહેનોએ જે આંગણવાડી બહેનોએ ફોર્મ ભર્યા હતા તે તમામ બહેનોના સ્કૂટિનીકરણની પ્રક્રિયા 9 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 19 સપ્ટેમ્બર સુધીમાં જે છે તે મેરિટ બહાર પાડવામાં આવ્યું હતું. મેરિટ બાદ જે છે તે 30 સપ્ટેમ્બર સુધીમાં બહેનો પાસેથી જે છે તે કહી શકાય કે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી, ઓનલાઈન અપીલ કરવામાં આવી હતી ને ઓનલાઈન અપીલનો જે નિકાલ છે તે 10/10/2025 સુધીમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે છે તે જે બહેનોનું લિસ્ટ ફાઇનલ એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, મેરિટ લિસ્ટ, અને જે બહેનોનું લિસ્ટ પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે ગામ સામે પહેલું નંબર હતું તેવા પ્રોવિઝનલ ફર્સ્ટના તમામ બહેનોને જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જે છે તે હાલમાં 31/10/2025 સુધીમાં તમામ જિલ્લાઓમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને બહેનોને જે છે તે વર્ક ઓર્ડર જે નિમણૂક પત્ર છે પરિશિષ્ટ 7 પ્રમાણેના તે પણ બનાવીને આપી દેવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી જે નોકરી પર હાજર થવાનો જે વર્ક ઓર્ડર છે તે ગાંધીનગર ખાતેથી પેન્ડિંગ છે. આથી તમામ જિલ્લાના જે બહેનો છે કે જેમને નિમણૂક પરિશિષ્ટ 7 પ્રમાણેનું જે ગાંધીનગરથી નિમણૂક પત્ર મળવાનો છે તેને લઈ અને હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તેણે જે ગતિવિધિઓ છે તે તેજ કરી છે અને ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યના નવા બનેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે તમામ બહેનોને જે છે તે ઓનલાઈન કાર્યક્રમ મારફતે અથવા તો પછી ગાંધીનગર ખાતે કમલમ ખાતે બોલાવીને આ 9,800 બહેનોને જે છે તે વર્ક ઓર્ડર અપાશે. વાત કરીશું તો આ જિલ્લામાં કુલ 489 આંગણવાડીમાં સંચાલક એટલે કે કાર્યકર અને હેલ્પરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં હવે ગાંધીનગર ખાતેથી વર્ક ઓર્ડર અપાશે. તો સમગ્ર રાજ્યમાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે પોરબંદર જિલ્લામાં પણ 489 આંગણવાડીમાં ખાલી પડેલ કાર્યકર અને તેડાગરની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં આવેલ 489 આંગણવાડીઓમાં 49 આંગણવાડી વર્કર એટલે કે કાર્યકર અને 62 આંગણવાડી હેલ્પરની ભરતી પ્રક્રિયા માટે 8 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી વેબસાઇટ એટલે કે EHRMS મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા સમયગાળો પૂર્ણ થયો ત્યારે 106 ખાલી જગ્યા સામે 1,723 ફોર્મ ભરાયા હતા. આ ભરતી પ્રક્રિયામાં સરેરાશ 1 ખાલી જગ્યા સામે 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ ભરતી પ્રક્રિયાની ફોર્મ ભરવાની કામગીરી બાદ હવે ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 1723 ફોર્મમાંથી 568 ફોર્મ રિજેક્ટ થયા હતા. આ ભરતી પ્રક્રિયામાં 49 આંગણવાડી વર્કર અને 60 આંગણવાડી હેલ્પરોની પસંદગી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ પસંદગી કરેલ સભ્યોને નિમણૂક પત્ર ગાંધીનગર ખાતેથી આપવામાં આવશે. આ પ્રક્રિયા સમયગાળો પૂર્ણ થયો ત્યારે 106 ખાલી જગ્યા સામે 1723 જેટલા ફોર્મ ભરાયા હતા અને કયા કારણોસર ફોર્મ રિજેક્ટ થયા હતા તેની વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવા માટેની તારીખ બાદ 31 ઓગસ્ટથી CDPO દ્વારા ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી, જેમાં 559 ફોર્મ રિજેક્ટ થયા, જેમાં મોટાભાગના ફોર્મ ડોક્યુમેન્ટ અધૂરા એટલે કે અપૂરતા સહિતના કારણોસર રદ થયા હતા. તો તમામ બહેનો કે જેઓ 9,878 જે જગ્યાઓ હતી ગુજરાતમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની, તો સમગ્ર જે જિલ્લાઓના જે હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા છે અને તમામ બહેનો પરિશિષ્ટ 7 પ્રમાણે ગાંધીનગરથી જે વર્ક ઓર્ડર મળવાનો છે તે વર્ક ઓર્ડરની રાહ જોઈને બેઠા છે અને ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે આ તમામ જે બહેનો છે તેમને ઓનલાઈન જે કહી શકાય કે તમામ જિલ્લાના ICDS ભવનો ખાતે એક ગાંધીનગરથી ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવશે અને આ ઓનલાઈન કાર્યક્રમ મારફતે તમામ બહેનોને જે છે તે ઓર્ડર ફાળવણી ICDS પ્રોગ્રામ ઓફિસર તમામ જિલ્લાના જે છે તે આપશે. ટૂંક સમયમાં એટલે કે જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે તે 18 નવેમ્બર
25 સુધીનો છે, પરંતુ સંભવતઃ 30 નવેમ્બર 2025 સુધીમાં તમામ બહેનોને જે છે તે તમામ જિલ્લાઓમાં જે છે તે ઓર્ડર ફાળી દેવામાં આવશે અને નવનિયુક્ત કાર્યકર અને તેડાગર બહેનોને જે તે આંગણવાડી કેન્દ્ર ખાતે 1 ડિસેમ્બર 2025થી જે છે તે નોકરી ચાલુ કરવાનો જે છે તે મોકો મળી જશે. તો આ એક મહત્વની અપડેટ્સ હતી નોકરીના ઓર્ડરને લઈ, તેને લઈને આજનો વિડીયો બનાવ્યો છે. તો જો બહેનો તમને વિડીયો પસંદ આવે તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરશો. જય હિન્દ, અસ્તુ.